પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની 8મી પૂરક યાદી જાહેર. 52 લાખથી વધુ વિચારાધીન મામલાઓનો લવાયો ઉકેલ. 7 એપ્રિલ સુધી પ્રક્રિયા કરાશે પૂર્ણ. 8 લાખ આવેદકો માટે કામગીરી ચાલુ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. વિવિધ પક્ષો પ્રચારમાં લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. વરિષ્ઠ ભાજપ નેતા પ્રધાનમંત્રી મોદી પુડુચેરીમાં સંબોધશે જાહેર જનસભા. ગૃહમંત્રી અમિત શાહ અસમમાં સંભાળશે પ્રચારની કમાન. તો નવી દિલ્હી ખાતે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મળી બેઠક. ભારતની દરિયાઈ તાકાતમાં થશે વધારો. બ્રહ્મોસ મિસાઇલ્સથી સજ્જ આઈએનએસ તારાગીરી નૌસેનાના બેડામાં થશે સામેલ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિશાખાપટ્ટનમ ખાતે કમિશનિંગ સેરેમનીમાં લેશે ભાગ. 75% સ્વદેશી ઉપકરણોથી તૈયાર કરાયું છે યુદ્ધ જહાજ. ગુજરાતનું સુરક્ષા કવચ બનશે આઈસીજીએસ શૌર્ય. પોરબંદર ખાતે કાયમી તૈનાત થશે યુદ્ધ જહાજ. ઉત્તર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડની સર્વેલન્સ ક્ષમતામાં થશે અનેક ગણો વધારો. હાઈટેક નેવિગેશન, કોમ્યુનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે શૌર્ય. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ. મહેસાણા મનપાની 52 બેઠકો માટે રસાકસી. 450થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ. તો બનાસકાંઠામાં કાર્યકર સંમેલનમાં કાર્યકર્તાઓને અપાયું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકાર સતર્ક. આઈજીઓએમની આયોજિત બીજી બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઘટનાક્રમ પર નજર રાખવા અને સંભવિત દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાના આપ્યા નિર્દેશ. તો હોર્મુઝ જળમાર્ગ ખોલવા મુદ્દે બ્રિટને બોલાવેલી બેઠકમાં ભારતે ઓનલાઈન માધ્યમથી લીધો ભાગ. પશ્ચિમ એશિયા સંઘર્ષ ભીષણ યુદ્ધમાં તબદીલ થવાની સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ચેતવણી. ઈરાન સાથે વધતા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકામાં મોટી ઉથલપાથલ. અમેરિકી સેના પ્રમુખ જનરલ રેન્ડી જ્યોર્જને પદ પરથી તાત્કાલિક અસરથી હટાવાયા. ઉપપ્રમુખ જનરલ ક્રિસ્ટોફર સંભાળશે કાર્યવાહક સેના પ્રમુખનો હોદ્દો. આજે ગુડ ફ્રાઇડે. વિશ્વભરના ચર્ચમાં પ્રાર્થના સભાનું આયોજન. પ્રભુ ઈશુના બલિદાનને યાદ કરવાનો દિવસ. ત્યાગ, આશા અને વિશ્વાસનો સંદેશો આપે છે ગુડ ફ્રાઇડે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા સ્પીકર સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને આપ્યો સંદેશ. રાજ્યના વાતાવરણમાં ફરી પલટો. ગીર સોમનાથના વેરાવળ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી. તો રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ક્ષેત્રોમાં પણ માવઠાના એંધાણ. ખેલો ઇન્ડિયા ટ્રાયબલ ગેમ્સ 2026નું છત્તીસગઢના રાયપુર ખાતે આજે સમાપન. 23 ગોલ્ડ મેડલ્સ સાથે કર્ણાટક ટોચના સ્થાને. 20 ગોલ્ડ મેડલ્સ સાથે ઓડિશા ફર્સ્ટ રનરઅપ. તો 14 ગોલ્ડ મેડલ્સ સાથે ઝારખંડ સેકન્ડ રનરઅપ જાહેર. કુલ 15 મેડલ સાથે ગુજરાત 10મા સ્થાને.